નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 1માં સૌથી પહેલાં છે વિભાગ એ, જેની સૂચના છે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યા છે શ્વસન એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે, તો એમાં જવાબ આવશે ઉષ્માક્ષેપક। ત્યાર પછી આગળ બીજું ફોડેલો ચૂનો ખાલી જગ્યાને નામે ઓળખાય છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એનું અહીંયા અણુસૂત્ર પણ લખેલું છે CaOH ટ્વાઇસ। ત્યાર પછી ત્રીજું શ્વેતશ્યામ ફોટોગ્રાફીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો એમાં સિલ્વર ક્લોરાઇડ કે સિલ્વર બ્રોમાઇડ આવશે, બરાબર, AgCl કે AgBr। ત્યાર પછી ચોથું પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવોને ખાલી જગ્યાની બેટરી સાથે જોડવામાં આવે છે, તો એમાં આવશે 6 વોલ્ટ। ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખો। જેમાં પાંચમું વિધાન છે મેગ્નેશિયમ એટલે કે Mg ખૂબ જ નિષ્ક્રિય ધાતુ છે, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી છઠ્ઠું ઓક્સિડેશન કરતા પદાર્થનું ઓક્સિડેશન થાય છે, તો આ વિધાન પણ ખોટું છે। ત્યાર પછી આગળ સાતમું હાઇડ્રોજન વાયુની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી, તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ જોઈએ સૂચના આપેલી છે નીચે આપેલા બહુવિકલ્પી ઉત્તરવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં તેનો ક્રમ લખો। તો સૌથી પહેલાં છે 8મું CO2 અને H2 બંને વાયુઓ એ રંગવિહીન છે, B હવા કરતાં ભારે છે, C પાણીમાં દ્રાવ્ય છે અને D એસિડિક સ્વભાવ ધરાવે છે, તો આમાં જવાબ આવશે વિકલ્પ A રંગવિહીન છે। ત્યાર પછી આગળ 9મું નીચે આપેલી પ્રક્રિયામાં રિડક્શન કરતા પદાર્થ કયો છે, તો અહીં આપણને રાસાયણિક સમીકરણ આપેલું છે, આમાંથી રિડક્શન કરતા પદાર્થ કયો છે એ આપણે મેળવવાનો છે, તો એનો જવાબ થશે વિકલ્પ A H2S। ત્યાર પછી આગળ 10મું અખાદ્યાત્મકતાને અટકાવવા શું કરી શકાય, તો એમાં વિકલ્પ એ છે ખોરાકને ફ્રીજમાં રાખવો પડે, B એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા પડે, વિકલ્પ C પ્રકાશની અસરથી બચાવવો પડે અને D આપેલ તમામ, તો એમાં જવાબ થશે વિકલ્પ D આપેલ તમામ। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, જેમાં સવાલ નંબર 11 છે ક્વિક લાઇમનું રાસાયણિક સૂત્ર લખો, તો એનું રાસાયણિક સૂત્ર થશે CaO। ત્યાર પછી આગળ સવાલ નંબર 12 કયા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે, તો ભાત, બટાકા, બ્રેડ વગેરે જેવા કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 13 અવક્ષેપન પ્રક્રિયા એટલે શું, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય પદાર્થનું નિર્માણ થતું હોય તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે। ત્યાર પછી આગળ સવાલ નંબર 14 નીચેનું જોડકું સાચી રીતે જોડો, તો અહીં ખાનામાં આ બાજુ નામ અને આ બાજુ અણુસૂત્ર આપેલા છે અને એના જવાબ આપણે અહીંયા લખવાના છે। તો સૌથી પહેલાં એ છે સ્લેક્ડ લાઇમ એટલે કે ફોડેલો ચૂનો, તો એની સામે જવાબ આવશે વિકલ્પ B CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। ત્યાર પછી બીજું છે આરસ પહાણ, તો એની સામે આવશે જવાબ વિકલ્પ A CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો વિભાગ એ પૂર્ણ થાય છે। ત્યાર પછી આગળ વિભાગ B, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં સવાલ નંબર 15 છે સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો। તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ ફક્ત એક જ નિપજ બનતી હોય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે। ત્યાર પછી અહીંયા સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ લખેલું છે 2Mg + O2 gives 2MgO। તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે તીરની ડાબી બાજુ જે છે એને પ્રક્રિયકો કહેવાય અને તીરની જમણી બાજુ જે આપેલું છે એને નિપજ કહેવાય। તો પ્રક્રિયક 2 અથવા 2થી વધારે હોવા પડે અને નિપજ ફક્ત 1 હોવી પડે એવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવા છે, સંયોગીકરણ પ્રક્રિયા કહેવા છે। ત્યાર પછી આગળ 16મો પ્રશ્ન છે પદાર્થ Xનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે, જેમાં પહેલું છે પદાર્થ Xનું નામ આપો અને બીજો પ્રશ્ન છે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો। તો અહીં પહેલાંનો જવાબ છે પદાર્થ Xનું નામ, તો એ નામ શું છે કેલ્શિયમ ઓક્સાઇડ, એનું અહીંયા અણુસૂત્ર પણ આપેલું છે। ત્યાર પછી બીજું છે પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા,
તો અહીં પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા આપેલી છે, બરાબર. CaO વત્તા H2O gives CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. ઉપરના રાસાયણિક સમીકરણને અહીં શબ્દોમાં સમજાવેલ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. ત્યાર પછી આગળ જોઈએ સવાલ નંબર 17. બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી પ્રક્રિયા લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરતા થતી રાસાયણિક પ્રક્રિયા જે છે એ અહીંયા લખેલી છે, બરાબર. પ્રક્રિયકમાં બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ આવશે અને નિપજમાં બેરિયમ ક્લોરાઇડ, એમોનિયા અને પાણી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ વિભાગ સી, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના વિગતવાર ઉત્તર લખો. જેમાં સવાલ નંબર 18 છે ટૂંક નોંધ લખો, ખોરાપણું અથવા તો રેન્સિડિટી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો. તો અહીંયા લખેલું છે પહેલો મુદ્દો કે તૈલી અથવા ચરબીયુક્ત ખોરાકને હવામાં ખુલ્લો રાખતા તેનું ઓક્સિડેશન થાય છે અને તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ઓક્સિડેશન અટકાવવા માટે તેમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે કે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેમાં ખાલી જગ્યા પદાર્થો ઉમેરવામાં આવે છે. તો જવાબ આવશે એન્ટીઓક્સિડન્ટ, બરાબર. આગળ જોઈએ, એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે તથા ખોરાકને હવાચુસ્ત રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. ત્યાર પછી આગળ ઉદાહરણનો પણ એક મુદ્દો લખેલો છે કે બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જણાવ્યા અનુસાર તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો, બરાબર. અહીં જગ્યાનો અભાવ છે, એના લીધે 2 થી 3 મુદ્દા જ લખેલા છે. તમે તમારા મુજબ વધારે મુદ્દા પણ લખી શકો છો. ત્યાર પછી આગળ સવાલ નંબર 19. ક્ષારણ એટલે શું? ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. તો ધાતુની આસપાસ રહેલા પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો ધાતુ પર હુમલો થવાથી તેનું ક્ષયન થાય છે. આ ક્રિયાને ક્ષારણ કહે છે. ત્યાર પછી બીજો મુદ્દો કે લોખંડ પર લાગતો કાટ અટકાવવા માટે તેના પર રંગ લગાડવો કે તેનાથી વધુ સક્રિય ધાતુનું પડ લગાડવું. ત્યાર પછીનો મુદ્દો છે કે લોખંડ પર ઝિંક ધાતુનું પડ લગાડવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ત્યાર પછી આગળ તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના વિગતવાર ઉત્તર લખો. જેમાં સવાલ નંબર 20 છે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો સૌથી પહેલાં રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપેલી છે કે એવી પ્રક્રિયા કે જેમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય તથા બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તેને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીં તેના ઉદાહરણ લખેલા છે. જેમાં પહેલું ઉદાહરણ અહીંયા CuO વત્તા H2, ત્યાર પછી એમાં નિપજ મળે છે Cu વત્તા H2O, બરાબર. કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન, આ છે આપણા પ્રક્રિયકો અને કોપર અને H2O એટલે કે પાણી એ આપણા નિપજ છે, બરાબર. ત્યાર પછી બીજું ઉદાહરણ લખેલું છે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન, બરાબર. એ આપણા એમાં પ્રક્રિયકો છે અને નિપજ તરીકે આપણને મળે છે ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ. ત્યાર પછી આગળ અહીંયા લખેલું છે કે કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે. તો ઉદાહરણ 1 અને 2માં કોપર ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડનું અનુક્રમે કોપર અને ઝિંકમાં રિડક્શન થાય છે અને H2 એટલે કે હાઇડ્રોજન અને C એટલે કે કાર્બનનું અનુક્રમે H2O એટલે પાણી અને કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે, બરાબર. આપણે અહીંયા ઉદાહરણમાં જોઈ તો આ જે કોપર ઓક્સાઇડ છે એનું શું થાય છે અહીંયા જુઓ, બરાબર. પહેલાં આપણે આ કાઢી નાખવી કે કોપર ઓક્સાઇડ જે છે એનું અહીંયા રિડક્શન થાય છે. શેમાં થાય છે? કોપરમાં થાય છે. અને H2 જે છે
એનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. શેમાં થાય છે? H2O માં. બરાબર. એવી જ રીતે આગળ બીજું ઉદાહરણ જે છે એમાં જે ઝિંક ઓક્સાઇડ છે એનું રિડક્શન થાય છે ઝિંકમાં, અને કાર્બન જે છે એનું ઓક્સિડેશન થાય છે કાર્બન મોનોક્સાઇડમાં. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પૂર્ણ થાય છે.